પ્રાંતિજના બોભા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી પર કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાંતિજ તાલુકાના બોભા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે ઊંડાણપૂર્વક જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું। દરેક ખેડૂત મિત્રોને પોતાની ખેતીમાં નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા ખાસ અનુરોધ કર્યો હતો। ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર એમડી પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના તમામ આયામોની સવિશેષ માહિતી પૂરી પાડી હતી। બાગાયત અધિકારી મોહિતભાઈ આચાર્ય દ્વારા સરકારની ખેડૂત ઉપયોગી નવીન યોજના ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અંતર્ગત હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ ચાલુ હોય મહત્તમ ખેડૂતોને તેનો લાભ લેવા અને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી વિષમુક્ત આહાર આરોગવા અર્થે જણાવ્યું હતું। ઝોન સંયોજક સમીરભાઈ પટેલ દ્વારા જળ જમીન પર્યાવરણ તેમજ માનવ સ્વાસ્થ્ય પર થતા લાભાલાભ અંગેની ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી। હસમુખભાઈ પટેલ જિલ્લા સંયોજક પ્રાકૃતિક ખેતી સાબરકાંઠા દ્વારા પોતે પોતાના પર તૈયાર કરેલ પંચસ્તરીય મોડલ ફાર્મ અને તેના લાભ અંગે માહિતી પૂરી પાડી હતી। આ કાર્યક્રમમાં બળદેવભાઈ પટેલ સંયોજક પ્રાકૃતિક ખેતી અને શિવસિંહ મકવાણા સહ સંયોજક પ્રાકૃતિક ખેતી પ્રાંતિજ તાલુકાએ પોતાની ખેતીના અનુભવો ખેડૂતો સમક્ષ રજૂ કર્યા હતા। કાર્યક્રમ બાદ ધડકણ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બળદેવભાઈ પટેલના જામફળ અને શાકભાજી પાકોના પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવી। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।